જય સ્વામિનારાયણ। શ્રીજી મહારાજ જ્યારે વન વિચરણ કરતા હતા, રામેશ્વર જતા હતા, રસ્તામાં સેવકરામ નામે એક સાધુ મળ્યો। ઘણો ભણેલો હતો। તે માંદો પડ્યો। તેની પાસે બહુ સોનામોરો હતી, પણ સેવા કરનારો કોઈ ન હતો। તે મહારાજની પાસે જોર જોરથી રડવા લાગ્યો કે મારી કોઈ સેવા કરતું નથી। ત્યારે મહારાજે તેને કહ્યું કે તમે ચિંતા ન કરો, અમે તમારી સેવા કરશું। 2 માસ સુધી લોહીખંડ પેટ બેસવું હોય, કેળાના પત્ર લાવી અને પથારી બનાવી અને સુવડાવતા। તેની પાસેના પૈસામાંથી તેને જોઈએ તેટલું સીધું મગાવે। તે વરણી રાંધી ખવડાવતા અને પોતે વસ્તીમાં જઈ અને જમી આવતા। ક્યારેક અન્ન ન મળે તો ઉપવાસ કરતા, તો પણ તેને કોઈ દિવસ વરણીને કહ્યું નહીં કે આમાં અમારા પૈસા છે તે તમે રસોઈ બનાવો, આપણે બંને ભેળા જમી। પોતે સાજો થયો ત્યારે માર્ગમાં 1 મણ ભાર અમારી પાસે ઉપડાવીને પોતે એકલો ચાલતો અને 1 શેર ઘી જમીને પચાવે તેવો સાજો થયો, પણ ભાર તો મારી પાસે જ ઉપડાવતો। મહારાજ કહે કે તે સાધુની સેવા કરીને તેને સાજો કર્યો, પણ તે સાધુએ અમને 1 પૈસા ભાર અન્ન આપ્યું નહીં। પછી તેને કૃતધીન જાણીને અમે તેનો સંઘનો ત્યાગ કર્યો। આવા માણસ પણ આપણને ઘણીવાર મળતા હોય તો એને પણ મહારાજે ત્યાગ કરવાનું કીધું છે। જય સ્વામિનારાયણ।